કપરા કાળની થપાટે જયસ અને જિજ્ઞાસાના હર્યા ભર્યા જીવનને ઉથલ પાથલ કરી નાખ્યું. રહેવા માટે ન ઘર રહ્યું, ન રહી એની સપનાની રેસ્ટોરન્ટ કે જે એમની આર્થિક ધરોહર જ નહોતી, પરંતુ તેના સમગ્ર પરિવારના આત્મા સમાન હતી. પિતાના મૃત્યુ બાદ જયેશ અને મોટાભાઈ પ્રકાશભાઈએ પિતાની તમામ મૂડી અને ગામડાની થોડી જમીન હતી એ વેચીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી. જયેશનું હંમેશાથી સપનું હતું કે એક એવી હોટલ બનાવશે જ્યાં ગામડાના લોકો સારું અને સાત્વિક ભોજન ઓછા ખર્ચે જમી શકે. પ્રકાશભાઈને પણ જયેશની કાબેલિયત પર પૂરો ભરોસો હતો. પ્રકાશભાઈનો ધંધો પણ ઠીક ચાલતો હતો, એટલે બંનેએ પિતાની વારસાઈ મૂડીની સાથે બેંક લોન લઈ અને એક વિશાળ જગ્યામાં ખૂબ જ વિશાળ ને સુંદર રેસ્ટોરન્ટ સાથે હોટેલ સુવિધાનું નિર્માણ કર્યું. જયેશના ઉમદા વિચારને નિષ્ઠા રંગ લાવીને હોટલ વિશાળ બનવા લાગી. શરૂઆતના સમયમાં તો જયેશ અને એનો પરિવાર પણ હોટેલમાં જ રહેતા. જિજ્ઞાસા અને જયેશના માતા જ હોટલનું ભોજન બનાવતા. જયેશ ઉત્તમ અને સ્વાદિષ્ટ જમવાનું આપતો. જિજ્ઞાસા પણ એને આ કાર્યમાં મદદરૂપ થતી હતી. 3 વર્ષના ટૂંકા સમયમાં તો આ રેસ્ટોરન્ટ આ પંથકની ખૂબ જ પ્રખ્યાત અને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ સૌથી મોટી રેસ્ટોરન્ટ બની ગઈ હતી. હવે તો જયેશ એક ખૂબ જ પ્રખ્યાત ને મોટી હોટલનો માલિક બની ગયો હતો. જયેશના મોટાભાઈએ પણ માંડ રોટલા કાઢતો તેમનો ધંધો બંધ કરી અને હોટલ સાથે જોડાયા. હોટલના વહીવટી હિસાબોની જવાબદારી તેણે ઉપાડી લીધી. બંનેની મહેનત અને લગનથી હોટેલ દિવસે ને દિવસે વધુ ને વધુ નામના કરી રહી હતી ને દુકાન નાની પડવા લાગી. પ્રકાશભાઈએ બેંકમાંથી મોટી લોન લઈ નવા બિલ્ડિંગનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. જયેશ હોટેલને લગતી તમામ જવાબદારી નિભાવતો, જ્યારે મોટો ભાઈ વહીવટી તમામ વ્યવહારો કરતા. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ, એટલે ક્યારેય પણ બંને વચ્ચે અણબનાવ જ ન થતો. નવું બિલ્ડિંગ બની જાય પછી કેમ્પસની બહાર ઘર લેવાનું નક્કી કર્યું. અત્યારે તો કેમ્પસમાં પોતાનું જે મકાન હતું એ રહેવા માટે પૂરતું હતું. કહેવાય છે ને કે કાલની કોઈને ખબર નથી. ભગવાન રામે પણ ક્યાં વિચાર્યું હશે કે કાલે જ્યાં સિંહાસન પર બેસવાનું હતું એને વનવાસ ભોગવવો પડશે. હોટલનું બિલ્ડિંગ પૂરું થવામાં જ હતું. એ અરસામાં જ એક ભયાનક ઘાતકી આતંક સમગ્ર દુનિયામાં ફેલાયો. કોવિડ-19 નામના કોરોના વાયરસને એક જ ઝાટકે સમગ્ર દેશને ઊભો રહેવા મજબૂર કરી દીધો. સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ ધંધા બંધ રહ્યા. શરૂઆતના સમયમાં જયેશને આ બાબતની ગંભીરતાનો ખ્યાલ જ ન આવ્યો. માનવતાની રૂએ એણે હોટલમાંથી મફતમાં પાર્સલ આપવાનું શરૂ કર્યું, પરંતુ એને ક્યાં ખબર હતી કે આ ભલાઈના બદલામાં એમને એમનું સર્વસ્વ ગુમાવવું પડશે. કોરોનાનો કેર અટકવાનું નામ નહોતો લેતો. હોટલ બંધ થતાં આવક પણ બંધ થઈ ગઈ. નવા બિલ્ડિંગ માટે લીધેલી બેંકની મસમોટી લોનના હપ્તા શરૂઆતમાં તો ભરાઈ ગયા, પરંતુ હોટલ બંધ રાખવાની મુદત લંબાવવા લાગી એમ હપ્તા ભરવા મુશ્કેલ થવા લાગ્યા. ધંધો કે રોજગારનું પણ કોઈ જ માધ્યમ ન રહ્યું. ઘણા લાંબા સમય પછી એને પ્રકાશભાઈએ હપ્તા ભરતા નથી એ હકીકત જણાવી. ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. વહીવટી બાબતે ક્યારેય માથું ન મારતો, એટલે આટલી મોટી લોન લીધી છે એ બાબતનો એને ખ્યાલ પણ ન હતો. હપ્તા એટલા ચડી ગયા હતા કે હવે તો પ્રોપર્ટી વેચવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન રહ્યો. મંદીનો માહોલ, કોરોનાનો કહેર, આ બધામાં કોઈ પ્રોપર્ટી ખરીદનાર પણ મળ્યું નહીં ને આખરે બેંકને જ આ પ્રોપર્ટી વેચવાના દિવસો આવ્યા. નોટિસની મુદતો આવી ગઈ. આખરે જયેશ ઘરને હોટલ બધું જ ગુમાવ્યું. આગળ શું કરવું, ક્યાં જવું કંઈ જ સમજાતું નહોતું. આ બધાની અસરથી એના ભાભીને મગજ પર અસર થઈ ગઈ ને એના મમ્મી પણ બીમાર થઈ ગયા. એક બાજુ આર્થિક સકડામણ ને ઉપરથી દવાખાનું. આવા કપરા સમયમાં તો ભલભલા માણસ હિંમત હારી જાય.
જયેશની સહનશીલતાને ધીરજ ખૂટી રહ્યા હતા. પોતાનું સર્વસ્વ આ કોરોના ભરખી ગયો હતો. એક રાત્રે અંધારામાં બેસીને એ જીવનમાં આવેલા અંધકાર વિશે વિચારીને જયેશ રડી રહ્યો હતો. એ જીવનમાં બધું જ હારી ગયો હતો. બધી જ બાજુ ઘોર અંધકાર સિવાય કંઈ જ તેને દેખાતું ન હતું. તેને ક્યાંય પણ તે પ્રકાશનો એક પણ પુંજ પણ દેખાતો ન હતો. ભાભીની માનસિક બીમારી ગંભીર જઈ રહી હતી. તેના લીધે મોટા ભાઈ પણ હિંમત હારીને હતાશ થઈ ગયા હતા. મમ્મીની તબિયત પણ વારંવાર ખરાબ થઈ જતી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં પરિવારના 2 બાળકો છે. આ કહેરથી સાવ અજાણ જ હતા. એમની જવાબદારી પણ જયેશ અને જિજ્ઞાસા પર આવી ગઈ હતી. જયેશને આમ અંધારામાં બેસીને રડતો જોઈ જિજ્ઞાસાએ તેના ખંભે હાથ મૂકીને કહ્યું, આપણો સમય બદલાયો છે, આપણે નહીં. જો હિંમત હારી જઈશું તો આ ખરાબ સમય જીતી જશે. આ ખરાબ સમય જીતી જશે અને કોરોનાની માફક જ કહેર વર્તાવશે. મને તમારા પર પૂરો ભરોસો છે. આપણી આવડત, નિષ્ઠા અને પરસ્પરનો પ્રેમ એમ જ બનશે. સહિયારા પ્રયાસથી એકબીજાના સથવારે નવા રસ્તે આગળ વધીશું. બસ એક વચન આપો કે ક્યારેક ખુદને એકલા નહીં સમજીએ કે નહીં હતાશ થઈએ. જિજ્ઞાસાના શબ્દો સાંભળીએ એમને ભેટીને રડી પડ્યો ને મનોમન કહેવા લાગ્યો, મારી અમૂલ્ય મૂડી મારો પરિવાર ને મારી મમતા સાથે છે. ત્યાં સુધી મને કોઈ જ હરાવી નહીં શકે. એમના હતાશ થયેલા મનમાં શક્તિનો સંચાર થયો. બીજા જ દિવસે એમણે સવારે મોટા ભાઈને કહ્યું કે આપણે આ ગામ છોડી શહેરમાં જતું રહેવું જોઈએ. જિજ્ઞાસાના મામાનું મકાન તે ખાલી પડ્યું છે. તેમાં અત્યારે રહીશું ને પછીથી એમને ભાડું આપી દઈશું. શહેરમાં કોઈને કોઈ કામ મળી રહેશે ને આ સ્થળેથી દૂર જઈને કદાચ મમ્મીને ભાભીની તબિયત પણ સારી થઈ જશે. નજર સામે જ બધું રહેશે તો ભૂલવું પણ મુશ્કેલ થશે. મોટા ભાઈને પણ જયેશની વાત સાચી લાગી એટલે તેમને આ માટે સંમતિ આપી. શહેરમાં તો જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં જઈને કામ શું કરશું કંઈ જ સમજાતું નહોતું. પરંતુ તેમને અંદરથી વિશ્વાસ હતો કે ક્યાં જતા કંઈ ને કંઈ કામ તો મળી જ રહેશે. બેંક પ્રોપર્ટી પર સીલ કરી રહ્યા હતા ત્યારે આખો પરિવાર જોરદાર આંસુએ રડી રહ્યો હતો. પોતાનું સર્વસ્વ ગુમાવીને આ પરિવાર રસ્તા પર આવી ગયો હતો. ન રહેવા માટે ઘર રહ્યું કે ન એમની રોજગારીના સાધન ખોટાઈ રહી. એમનું સપનું ધૂળમાં રગદોડીને કોરોનાએ એમને ક્યાંય ન રવા દીધા. જાત મહેનતથી ઊભા થયેલા જયેશ અને જિજ્ઞાસા તથા એનો પરિવાર કોઈ પણ પ્રકારના વાંક કે ભૂલ વગર આવી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. આખી રાત એમ જ જાગતા પસાર થઈ ત્યારે જિજ્ઞાસાએ મનોમન નક્કી કર્યું કે જિંદગીની આ વિકટ પરિસ્થિતિમાં હું હારીને બેસી નહીં રહું ને મારા પરિવારને આમ તૂટવા નહીં જ દઉં. જિંદગી હું તારી સામે ડબલ જોશથી લડવા તૈયાર છું. સવાર પડતા જ મેં જયેશને શહેરમાં રહેવા માટે કહ્યું. બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કે જિજ્ઞાસા આવી હાલતમાં શહેરમાં રહેવા જવાનું કેમ કહે છે. જયેશને પણ જિજ્ઞાસાની આ વાત પર ખૂબ જ અજીબ લાગી, પરંતુ એણે આ સમયે કંઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું. થોડી વારમાં જિજ્ઞાસાનો મામાનો દીકરો ભાઈ આવીને ચાવી આપી ગયો ને સામાન માટેનો ટેમ્પો પણ સાથે જ લઈને આવ્યો. બેંક પ્રોપર્ટી સીલ કરી રહી હતી એટલે સામાન તો પેક કરીને બહાર બનાવેલ ચોકીદારની ઓરડીમાં મુકાઈ ગયો હતો. બધાની આંખોમાં આંસુ ને અંતરમાં અંધકાર છવાયેલો હતો. જિંદગીનો ખરાબ સમયે જાણે જિંદગી જ અટકાવી દીધી હતી. બધા જ કંઈ પણ બોલ્યા વગર સામાન સાથે ટેમ્પોમાં ગોઠવાઈ ગયા હતા. બધા શહેરમાં જિજ્ઞાસાના મામાનું એક બંધ મકાન હતું ત્યાં આવ્યા. સામાન ઉતારી બધા ભારે હૃદયે ઘરમાં પ્રવેશ્યા. ઘણા દિવસો સુધી આસ્થા ખેલતા પરિવારમાં બેકાર શાંતિની નિરાશા છવાયેલા રહ્યા. જમવાનું પણ કોઈ બરોબર જમતું ન હતું. આખરે જિજ્ઞાસાએ મૌન તોડતા કહ્યું કે કેટલા દિવસ આમ જ રડ્યા કરીશું. આમ તો જિંદગી હારી જઈશું. પરિવારના સભ્યોને પોતે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની વાત જણાવી.
શરૂઆતમાં રોકાણ બહુ ન કરી શકવાથી એ આસપાસના લોકોને ઓર્ડર મુજબ પાપડ, અથાણા, ખાખરા બનાવી આપવા લાગી. સખત મહેનત કરી આખો દિવસને મોડી રાત સુધી તે પાપડ વણતી. ઘણીવાર તો એના હાથે રાત્રે સૂજી જતા હતા. તે કોઈ જ પ્રકારની ફરિયાદ વગર પૂરા પરિવારને હૂંફ આપતી રહી. બધાને એમની વસ્તુ પસંદ આવવા લાગી એટલે એમણે વધુ ને વધુ વેરાયટીના પાપડ, ખાખરા, અથાણા ને નાસ્તા ને ફરસાણની વિવિધ વસ્તુ બનાવવાની શરૂ કરી દીધી. તેની મહેનત રંગ લાવી ને પરિવારના સભ્યોના સહકારથી એમની જીજ્ઞા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી. પછી તો એના માટે એમને એક મકાન ભાડે રાખ્યું. કામ કરવા માટે બહેનો પણ રાખી. જયેશ અને એના પ્રકાશભાઈ માર્કેટિંગ, ડિલિવરીને સામાન લાવી આપવામાં મદદ કરવા લાગ્યા. હવે તો શહેરના દરેક વિસ્તારમાં જીજ્ઞાના ખાખરા, પાપડ, અથાણું ને નાસ્તાની ડિમાન્ડ વધવા લાગી. જયેશ પણ જે એક સમયે પ્રખ્યાત હોટેલનો માલિક હતો એ જરા પણ નાનક મૂક્યા વિના જિજ્ઞાસાને મદદ કરવા લાગતો હતો. જયેશના ભાભીની પણ સારવારને પરિવારના પ્રેમને હૂંફથી તબિયત સુધરવા લાગી. જયેશના મમ્મીએ તો બેવડા ઉત્સાહથી ઘરની જવાબદારી ઉપાડી લીધી. જીજ્ઞા ગૃહ ઉદ્યોગ આજે એક વટવૃક્ષ બની ગયું હતું. એમની મજબૂત શાખાઓ ફક્ત એક જ શહેરમાં નહીં પરંતુ અનેક શહેરો સુધી ફેલાઈ ચૂકી હતી. જયેશ પણ હવે નોકરી મૂકી જીજ્ઞા ગૃહ ઉદ્યોગને સંભાળી ને જિજ્ઞાસાને મદદ કરવા લાગી ગયો. મોટા ભાઈએ પણ પરિવાર વહીવટી જવાબદારી ઉપાડી લીધી. 4 વર્ષના ટૂંકા સમયમાં જીજ્ઞા ગૃહ ઉદ્યોગ ટોપ પર પહોંચી ગયું હતું. આજેથી બરાબર 4 વર્ષ પહેલાં જ જયેશ અને જીજ્ઞાનું સપનું ધૂળમાં રગદોડીને કોરોના હસી રહ્યો હતો. જ્યારે આજના દિવસે જીજ્ઞા ગૃહ ઉદ્યોગનું વિશાળ યુનિટ શરૂ થવા જઈ રહ્યું હતું. જિજ્ઞાસાએ રિબિન કાપીને મનોમન કહ્યું, એ જિંદગી ન હું ત્યારે હારી હતી ના આજે હારી છું. જ્યાં સુધી મારો પરિવાર એકમેકની સાથે છીએ તું જ શું કોઈ પણ આફત અમને નહીં જરાવી શકે. મિત્રો, જિંદગીની ગમે તેવી મુશ્કેલીમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. તમે જ મહેનત કરશો તો પામશો.